ગીતાના 18 અધ્યાયનો સંક્ષિપ્ત પરિચય. અધ્યાય 1 અર્જુન વિષાદયોગ. અધ્યાય 1 માં ગીતાની પ્રસ્તાવના છે. કૌરવોએ પાંડવોનો રાજ્ય ભાગનો અધિકાર નામંજૂર કર્યો. કૃષ્ણની સમજાવટ પણ નિષ્ફળ રહી અને યુદ્ધના મંડાણ થયા. રણભૂમિની વચ્ચે રથમાં અર્જુન સામા પક્ષમાં સગા મિત્રો અને ગુરુને જોઈ શોકવિષાદમાં આવી જઈ યુદ્ધ નહીં કરવાનો નિશ્ચય કરે છે. અધ્યાય 2 સાંખ્યયોગ. અધ્યાય 2 માં ગીતાનું બીજ રોપાય છે. શરીરને આત્માનું જ્ઞાન છે. સ્વધર્મ અને ક્ષત્રિય તરીકેની ફરજનું વર્ણન છે. કર્મનું જ્ઞાન બતાવેલ છે. સમતા રાખી કામનાનો ત્યાગ કરી ફળની આશા કે ફળ પર અધિકાર નહીં રાખવાનું શીખવે છે. સ્થિત પ્રજ્ઞાના લક્ષણો બતાવેલા છે. ટૂંકમાં અહીં જ્ઞાનયોગ અને કર્મયોગ બંનેનું વર્ણન કર્યું છે. અધ્યાય 3 કર્મયોગ. અધ્યાય 3 માં માત્ર કર્મયોગ વિશે વર્ણન છે. કર્મો પ્રકૃતિના ગુણોને લીધે થાય છે અને કોઈ પણ મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. કર્મ કરવા પર નિષેધ નથી, પણ કર્મ કરતા કરતા થતી આસક્તિ, રાગ અને દ્વેષ એ અધ્યાત્મ માર્ગના વિઘ્નો છે. રજોગુણથી ઉત્પન્ન થતો કામ, પોતાની પાસે જે નથી તે પામવાની ઈચ્છા, વેરી છે. ટૂંકમાં અહીં કર્મયોગનું વર્ણન કરી પાછું જ્ઞાનયોગથી સમાપ્તિ કરી છે કે શરીરથી ઇન્દ્રિયો પર છે, ઇન્દ્રિયોથી મન પર છે, મનથી બુદ્ધિ પર છે, બુદ્ધિથી પર આત્મા છે. અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસયોગ. અધ્યાય 4 માં જ્ઞાન અને કર્મ બંનેના સંન્યાસ, ત્યાગ વિશે કહ્યું છે. ઈશ્વર અધર્મનો નાશ કરવા મનુષ્ય રૂપે, દેવરૂપે અવતાર લે છે, જેને અજ્ઞાની લોકો ભગવાન માનવા તૈયાર નથી, જેથી તેનામાં અસંખ્ય સંશયો પેદા થાય છે. જે સંશયોને આત્મજ્ઞાનની તલવારથી કાપી નાખી કર્મયોગનું પાલન, યુદ્ધ કરવાનું શીખવે છે. આત્મજ્ઞાનીને કર્મનું બંધન રહેતું નથી. અધ્યાય 5 કર્મ સંન્યાસયોગ. અધ્યાય 5 માં માત્ર કર્મના સંન્યાસ, ત્યાગની રીત શીખવવા યોગ તત્વનો પ્રારંભ કરેલો છે. પ્રકૃતિ, માયા કાર્ય કરે છે, આ સમજી લઈ હું કશું કરતો નથી, પણ ઇન્દ્રિયો તેમના વિષયોમાં પ્રવૃત્ત થાય છે એમ વિચારવાનું કહે છે. ઇન્દ્રિયોને તેમના વિષયમાંથી કેમ પાછી ખેંચી લેવી તે માટેની વિધિનું વર્ણન કરેલ છે. આમ જ્ઞાથી જ કર્મનો ત્યાગ કરી શકાય છે. અધ્યાય 6 અધ્યાત્મયોગ. અધ્યાય 6 માં યોગ તત્વ પ્રાપ્ત કરવા આસનો, અષ્ટાંગ યોગ, ચંચળ મનને અભ્યાસથી વશ કરવું, આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો વગેરેનું વર્ણન કરેલ છે. ફળની આશા વગર પોતાનું કર્તવ્ય કર્મ કરનાર તે સંન્યાસી અને યોગી છે. સંકલ્પનો સંન્યાસ, ત્યાગ કર્યા વિના યોગી થઈ શકાતું નથી. યોગ પ્રાપ્તિ માટે યોગીને કર્મ એ સાધન છે. તે જ યોગી યોગ પ્રાપ્ત કરે પછી કર્મત્યાગ એ સાધન છે. કૃષ્ણ અર્જુનને યોગી થવાનું કહે છે. અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગ. અધ્યાય 7 માં જે જાણીને બીજું કંઈ જ જાણવાનું બાકી ના રહે તે જ્ઞાન વિજ્ઞાન સહિત કહેલું છે. પરા અને અપરા પ્રકૃતિનું વર્ણન છે. દોરીમાં જેમ મણકા પરોવાયેલ છે તેમ સર્વ જગત પરમાત્મામાં ગૂંથાયેલું છે. ત્રિગુણાત્મક માયાને પાર કરવા ઈશ્વરનું શરણ તે એકમાત્ર ઉપાય છે. 4 પ્રકારના જુદા જુદા ભક્તોનું વર્ણન છે. યોગમાયાથી આવૃત્ત થયેલા પરમાત્મા સર્વને દેખાતા નથી અને અવ્યક્ત હોવા છતાં અજ્ઞાનીઓ પરમાત્માને દેહધારી માને છે. અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગ. અધ્યાય 8 માં બ્રહ્મ, અધ્યાત્મ, કર્મ, અધિભૂત, અધિદૈવ, અધિયજ્ઞની વ્યાખ્યા આપી સમજાવ્યું છે. વળી મરણ સમયે પરમાત્માનું સ્મરણ કરતા કરતા શરીર છોડવું તે બતાવેલ છે. અધ્યાય 9 જ્ઞાન વિદ્યારાજ ગુહ્યયોગ. અધ્યાય 9 માં અત્યંત ગૂઢમાં ગૂઢ જ્ઞાનનું વર્ણન છે. પરમાત્માનું અવ્યક્ત સ્વીપ છે અને સકળ વિશ્વ તેનાથી પ્રાપ્ત છે. એનામાં સર્વ જીવો રહેલા છે, પણ તેમનામાં એ સ્થિત નથી.
જે રીતે સર્વગામી વાયુ આકાશમાં રહેલો છે તેવી રીતે સર્વ જીવો તેનામાં રહેલા છે. પ્રકૃતિનો આશ્રય લઈ કલ્પના અંતે તે જીવોને ફરી પેદા કરે છે. દૈવી અને આસુરી પ્રકૃતિના મનુષ્યોનું વર્ણન છે. અધ્યાય 10 વિભૂતિઓ. અધ્યાય 10 જ્ઞાન તથા શક્તિ આદિનું મૂળ કારણ ઈશ્વર છે. સુખ દુઃખ જેવા અનેક વિવિધ ભાવો એનાથી જ ઉત્પન્ન થાય છે. જે વસ્તુ વિભૂતિયુક્ત, ઐશ્વર્યયુક્ત અને ક્રાંતિયુક્ત છે તે સર્વ તેના તેજના અંશથી ઉપજેલી છે. તેના અંશ માત્રથી સમગ્ર જગત ધારણ થયેલું છે. અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન્યો. અધ્યાય 11માં કૃષ્ણે અર્જુનને વિશ્વરૂપ વિરાટ સ્વરૂપનું દિવ્ય ચક્ષુ આપી દર્શન કરાવ્યું કે જે માત્ર અનન્ય ભક્તિ વડે જ જોવાનું શક્ય છે. જે જોઈ અર્જુન હર્ષ અને ભય પામે છે અને તેની વિનંતીથી કૃષ્ણ પાછા મૂળ સ્વરૂપને ધારણ કરે છે. અધ્યાય 12 ભક્તિઓ. અધ્યાય 12માં બ્રહ્મના નિરાકાર કે સાકાર એ બંનેમાં કોણ શ્રેષ્ઠ છે? અર્જુનના પ્રશ્નનો કૃષ્ણ જવાબ આપે છે. મારામાં મન રાખીને જે નિત્ય તત્પર રહીને શ્રદ્ધાથી મને ભજે છે તે શ્રેષ્ઠ યોગી છે. ભક્તિને જ્ઞાન અને કર્મની પૂરક બતાવી છે. અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાન કરતા પણ કર્મફળોનો ત્યાગ શ્રેષ્ઠ છે એવું વર્ણન છે. અધ્યાય 13 ક્ષેત્રજ્ઞ યોગ. અધ્યાય 13માં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશે સમજાવતા કહે છે કે શરીરને ક્ષેત્ર કહેવાય છે અને તેને જે જાણે છે તેને ક્ષેત્રજ્ઞ કહે છે. પ્રકૃતિ અને પુરુષ બંને અનાદિ અને નિત્ય છે. શરીરના રાગદ્વેષાદિ સત્વ આદિ વિકારો પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે એવું વર્ણન છે. અંતે કહે છે કે જેમ સૂર્ય સર્વ લોકને પ્રકાશિત કરે છે તેમ એક જ ક્ષેત્રજ્ઞ આત્મા પરમાત્મા સર્વ ક્ષેત્રને શરીરને પ્રકાશિત કરે છે. અધ્યાય 13 ક્ષેત્રજ્ઞ યોગ. અધ્યાય 13માં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશે સમજાવતા કહે છે કે શરીરને ક્ષેત્ર કહેવાય છે અને તેને જે જાણે છે તેને ક્ષેત્રજ્ઞ કહે છે. પ્રકૃતિ અને પુરુષ બંને અનાદિ અને નિત્ય છે. શરીરના રાગદ્વેષાદિ સત્વ આદિ વિકારો પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે એવું વર્ણન છે. અંતે કહે છે કે જેમ સૂર્ય સર્વ લોકને પ્રકાશિત કરે છે તેમ એક જ ક્ષેત્રજ્ઞ આત્મા પરમાત્મા સર્વ ક્ષેત્રને શરીરને પ્રકાશિત કરે છે. અધ્યાય 14 ગુણત્રય વિભાગ યોગ. અધ્યાય 14માં પ્રકૃતિ, ગુણો અને ગુણાતીત વિશે સમજાવ્યું છે અને કહે છે કે મારી મૂળ પ્રકૃતિ મહદ બ્રહ્મ પ્રકૃતિ એ સર્વભૂતોની યોનિસ્થાન ગર્ભસ્થાન છે. તેમાં હું જ પિતા તરીકે ચેતનના અંશક બીજ મૂકું છું અને હું જ માતા તરીકે ગર્ભ ધારણ કરું છું, જેનાથી સર્વભૂતોની ઉત્પત્તિ થાય છે. સત્વ, રજસ અને તમસ એ 3 ગુણો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે અને આ 3 ગુણો દેહમાં રહેલા અવિનાશી જીવાત્માને બાંધે છે. ભક્તિયોગથી આ 3 ગુણોથી પર જઈ ગુણાતીલ બ્રહ્મભાવ પામવા યોગ્ય બનાય છે. અધ્યાય 15 પુરુષોત્તમ યોગ. અધ્યાય 15માં સંસારપી પીપળાના વૃક્ષના મૂળ ઉપર છે અને શાખાઓ નીચે છે તથા તેનો કદી નાશ થતો નથી એમ કહ્યું છે. વેદના છંદો તેના પાંદડા છે. આ રહસ્યને જાણનાર વેદવેત્તા છે અને અક્ષર અને પુરુષોત્તમ પુરુષોને સમજાવી ગુહ્યત્મ અધ્યાત્મ શાસ્ત્રમાં સમજાવ્યું છે. અધ્યાય 16 દૈવાસુર સંપદ વિભાગ યોગ. અધ્યાય 16માં દૈવી અને આસુરી સંપદનું અને તેવા મનુષ્યોનું વર્ણન છે. પુરુષનો નાશ કરનાર કામક્રોધ અને મોહ આ 3 છે એમ બતાવી કરવા યોગ્ય કે ના કરવા યોગ્ય કર્મોનો નિર્ણય કરવામાં શાસ્ત્ર જ પ્રમાણ છે, માટે તેના મુજબ કરવા યોગ્ય કર્મ કરવા તે જ યોગ્ય છે એમ કહ્યું છે. અધ્યાય 17 મોક્ષ સંન્યાસ યોગ. અધ્યાય 17માં સાત્વિક, રાજસિક, તામસિક 3 પ્રકારની શ્રદ્ધા, આહાર, યજ્ઞ, તપ અને દાનનું વર્ણન કરેલું છે. અધ્યાય 18 શ્રદ્ધાત્રય વિભાગ યોગ.
અધ્યાય 18માં સંન્યાસ અને ત્યાગ વિશે સમજાવતા કહે છે કે કામ્ય કર્મો ફળની ઈચ્છાથી કરાતા કર્મો ના ત્યાગને જ્ઞાનીઓ સંન્યાસ કહે છે અને સર્વ કર્મોના ફળના ત્યાગને ત્યાગ કહે છે. ત્યાગ 3 પ્રકારનો છે. કર્તવ્ય તરીકે નિયત થયેલા કર્મોનો મોહજ્ઞાનવશ ત્યાગ તે તામસિક ત્યાગ. કર્મો દુઃખરૂપ છે એમ સમજી શારીરિક પીડાના ભયથી કર્મોનો ત્યાગ તે રાજસિક ત્યાગ. કર્તવ્ય કર્મને ધર્મ સમજી આસક્તિ તથા ફળની ઈચ્છાનો ત્યાગ કરી કરેલો ત્યાગ તે સાત્વિક ત્યાગ. હું કરતા છું એવો જેનામાં અહંકાર ભાવ નથી અને ફળની ઈચ્છાથી જેની બુદ્ધિ લેપાતી નથી તે જ્ઞાની સર્વ પ્રાણીઓને હણી નાખે તો પણ ખરી રીતે તે મારતો નથી કે બંધનમાં પડતો નથી. અંતે અર્જુન કહે છે આપની કૃપાથી મારો મોહ સંપૂર્ણપણે દૂર થયો છે અને હવે સંશય વગરનો થઈ આપના કહેવા પ્રમાણે જ કરીશ. જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ અને જે પક્ષમાં ધનુર્ધારી અર્જુન છે ત્યાં લક્ષ્મી, વિજય, ઐશ્વર્ય અને અવિચળ નીતિ વાસ કરે છે. મિત્રો, આ છે ભાગવત ગીતાના 18 અધ્યાયનો સાર. વિડીયોને એક લાઇક અને પરિવાર મિત્રો સાથે શેર કરજો. જય શ્રી કૃષ્ણ.